રણવીરભાઈ, મનીષા અને કરણ આવ્યા છે બાઇક પર. લગભગ 2 વર્ષે આવ્યા અને અત્યારે એવી કંઈ ખાસ ઠંડી નથી. તો જો મનીષા એટલા સરસ અત્યારે રોટલા કરવા બહાર બેઠા છે અને સવારે અમારો કરણભાઈનો વિડીયો કરવાનો છે, લાકડી ફેરવવાનો, લાઠી ફેરવવાનો. તો એ વિડીયો હું ખાસ તમે જોજો. બારોટનો લખવાનો ઠાઠ કેવો હોય અને ચારણની જીભ બોલવામાં હોય તો કેવી હોય. હાંધા તોડિયા પાંજરા બાળા હાંકળ નથી બાગુ છૂટા બાગુ બોલી કામળ રામા પિયા હાથ બાગુ જોતા સિંહ પ્રભુ તાળા બસુતા પનાર કાળ કુતા આસમાન કેના પતા જમી કાળ કાળા ફાળા બેગવાળા ભલ્લે કાળા ભેર જાગા ફાળવાળા રંગા ગાળા રગ તાળા પૂર વાદળા ગોટાળા માહે વાદળા આ ગોહેલ ફોદાળા ગોટાળા માહે વાદળા રંગોર ફાળે ફાળે તાળે બધું તાળો ભાગા રણ તુર ટેકાણા જણકી ગાડી જણકી ઠાકરા ગાડી જણકી જારતા કાકુ ઉઠિયા દુધાર જણકી સુદવારા દી જણકી ઉઠિયા રોગા જણકી મામલે હુરા કરે મારી મારી અને હનુમત તો ટેકાડા જેમ ખાલા ભેરી. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? ક્યારો ના તોડ, કેટલી સરસ માટી છે જુઓ તો. એકચ્યુઅલી મને 2 કે 3 દિવસથી રાઈટ સાઈડની આઈઝમાં આંખમાં આંજણી થઈ છે. આજે કદાચ હું મારો ફેસ ના બતાવું પણ એટલીસ્ટ મને સખત દુખાવો હતો. અત્યારે જરીક રાહત છે. એટલે મને કંઈક ને કંઈક એવા રીઝન આવે કે હું બ્લોગિંગમાં ચપ્પલ કાઢ્યા, હું રેગ્યુલર નથી રહી શકતી. પણ આજે એવું ડિસાઈડ કર્યું કે ચલો એટલીસ્ટ ધીમે ધીમે. અમે સ્કૂલ પણ જઈ આવ્યા છીએ અત્યારે મસ્ત એકલા. અને જો અમારા નાના નારિયેલ પેલી બાજુ પણ છે. તો એવું વિચાર્યું એટલીસ્ટ કે ચલો આજે શૌર્ય જોડે તો વ્લોગિંગ સ્ટાર્ટ કરું. મને અત્યારે રાહત છે, દવા લઈ આવ્યા. એકચ્યુઅલી હું આળસ કરતી હતી એટલે સાવજ જોડે મેં મેડિકલથી દવા મંગાવી. મેડિકલથી મને કંઈ ફેર ના પડ્યો. કાલે સખત શૌર્ય ક્યારા તોડમાં તું કાલ સખત દુખાવો, બળતરા, એટલું જલન અને પેઇન થતું હતું. તો મેં શેક કર્યો અને આજે દવા લઈ આવી. દવાખાના અમારા ડૉક્ટર હળિયા બહુ જ બેસ્ટ છે. હું છે ને શૌર્યની દવા પણ એમની પાસે લઉં છું. ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે નથી જતી. એ અમારા ફેમિલી ડૉક્ટર થઈ ગયા છે. બહુ જ મને એનું ફાવી ગયું છે. ઇવન મમ્મીને પણ એક દિવસ એની પાસે લઈ ગયા હતા. અને જો અમારા નાના ખેડૂતભાઈ, એ ક્યારા તોડવાના ધંધા. કેટલી સરસ કૂણી માટી છે. શૌર્ય, તું નસીબદાર છે. તારા મમ્મા અને પપ્પાની જેમ જો ગામડામાં તારું બાળપણ જો. અરે ઓ સાહેબ, ક્યારા તોડીને ક્યાં રવાના થાવ છો? માટીમાં રમવું એ પણ એક નસીબની વાત છે. કારણ કે આનાથી બાળકોનો વિકાસ બહુ સરસ થાય. એટલો સરસ તડકો છે. તો હવે દિવસ દરમિયાન વ્લોગમાં મળતી રહીશ. ક્યારા તોડી નાખ્યા, હું 2 ક્યારા સરખા કરી નાખું. જો અમારી બદામનો કેટલો મસ્ત છાંયડો છે. ખાસ બદામ અમે છે ને છાંયડા માટે રોપી છે. જો અહીંયા અડીને આંબો છે, બરાબર, અને આ નારિયેલી છે. તો બદામનો ગ્રોથ જો વધશે ને તો આંબાનો આ ગ્રોથ છે ને સહેજ એ થઈ જશે. કારણ કે બદામડી બહુ જ ઊંચી થવા માંડી છે અને ફેલાવા માંડી છે. એટલે આંબાને જો સાઈડ પર એ નીચે કરતી જાય છે. પણ ગાડીની પાર્કિંગ માટે અને એના માટે એટલો ઘટાદાર. જો તમારે છાંયડા માટે ઝાડ રોપવું હોય ને તો આ ઝાડ સૌથી બેસ્ટ છે. જો કેટલી મસ્ત છે. અને એનો એટલો ઘાટો છાંયડો. જો તમે આમાં એક સહેજ પણ તડકો નથી આવતો. જો કે આમાં સહેજ પણ એક તડકો નથી આવતો. જો કેટલો મસ્ત છે. એટલે ખાસ છે ને છાંયડા માટે રોપી છે કે વાહન કે ગાડી આપણે અહીંયા રાખી શકીએ અથવા ખાટલો લઈને બેસી શકીએ. કેમ મજા નહીં આવે બેસવાનું? બેસને, કેવો સરસ છાંયડો છે. ધીમે, એ ત્યાંથી ના ઉતરાય, આમથી ઉતરાય. આમથી ઉતર, ધીમે ધીમે. ધીમે ધીમે ઉતર. બેસને મારી જોડે. હેલો, આવી જાઓ. ચાલ, એક સેકન્ડ એક જગ્યાએ બેસે નહીં. જો કેવો સરસ છાંયડો છે. જો
વાડીઓની લીલોતરી, કેટલું શાંત વાતાવરણ, સરસ. હાલો, બૂમ પાડે છે, જવું પડશે. એ આવું બેટા. જો અમારા આ છાણા અમે જો થાપ્યા હતા, મેં અને રેણુબેને. મેં છે ને કાલે ત્યાં માટીમાં મૂક્યા, હું લઈ આવી જો. એટલે હવે છે ને ગોબર લઈ આવીશ, એટલે તગારામાં છે ને ધૂપ કરવા થાય. આ બધા જ ગાયના છે, અને રેણુબેનને જો રોટલા કરવા ચૂલા માટે જોતા હશે તો એ લેશે. એક તૂટી ગયું છે. જો કેટલા સરસ થયા છે. જાડા જાડા કર્યા છે, જેથી અંગાર એનો બહુ સરસ થાય. મેં અહીંયા સાચવીને એટલે મૂક્યા. મેં પહેલા છે ને માટીમાં મૂક્યા હતા, પણ પછી વિચાર્યું કે શિયાળાને લીધે સવારે એકદમ ઝાકળ ને એવું બધું થાય ને, ભીના થાય, ભેજવાળા થાય. મારા માટે આ બહુ કિંમતી છે ભાઈ, એટલે મેં અહીંયા મૂકી દીધા. બસ હવે ગુગળ લાવવાનું થયું છે. તો ધૂપિયું મારું બહુ મસ્ત હતું, માટીનું પણ છે ને તૂટી ગયું. અને શૌર્યનો જો ટેન્ટ બનાવી દીધો, કેટલો મસ્ત. કારણ કે રખડી ગઈ હતી બધી લાકડી. તે દિવસે મેં અને કરણે એટલી મહેનત કરી, પણ અમારે 2 લાકડી ભૂલથી આડી અવડી થઈ ગઈ, તો આખો ટેન્ટ બગડી ગયો. કાલે 1.5 કલાક બેસીને તોય એણે જો અહીંયાથી 1 લાકડી તો લેવડાવી દીધી. એને લાકડી લઈને ફરવાની ટેવ છે ને, પણ વાંધો નહીં આવે. આ 1 લાકડી લેવડાવી દીધી, બાકી આખો ટેન્ટ છે ને પછી લાકડી રખડી જાય, અને આ વગર કારણનું બધું બગડી જાય આખું. અને તાલાળામાં મળે છે કે નહીં એ તો ખબર નહીં, પણ હું અહીંયા બેઠા બેઠા ઇનકેસ બધું મળી તો જાય મંગાવું, પણ એનો ટાઈમ લાગે, તો ખોટું રખડતું હતું. હવે આ નથી ખોલવું, ખોલીને મેં ભૂલ કરી. 1 લાકડી નીકળી ગઈ છે, પણ વાંધો નથી. જો છે ને સરસ પેક કરી દીધું. મેં અને કરણે એટલી મહેનત કરી, પણ અમારી જ ભૂલ હતી કે અમારાથી 2 લાકડી આડી અવડી થઈ ગઈ ને, એટલે આખું એનું આખું માળખું જે છે સ્ટ્રક્ચર એ ખોટું બંધાયું, અને છે ને ટેન્ટ બેઠો નહોતો. તો કાલે બધું પ્રોપર ખોલીને સેલોટેપ બધી કાઢીને એ કર્યું. ને જો મેં અહીંયા છાણા રાખ્યા છે. શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તો કાલે કંઈ ખાસ મેં શૂટિંગ નહીં કર્યું, અને હવે બહુ જ સરસ છે, આંખે મટી ગયું. એકચ્યુઅલી મેં આળસ કરી દવાખાને જવાની, તો મેડિકલથી મેં સાવજ જોડે દવા મંગાવી, તો એની કોઈ અસર નથી. અને એટલું બધું મને અહીંયા ખૂણા પર એટલો સોજો અને એટલું દુખાવો, પેલો કાંટા જેવો દુખાવો વધી ગયો. પછી કાલે અમારા ડૉક્ટર સાહેબ જે હળિયા છે, એમની મને દવા એટલી, અમારા આખા ફેમિલીને, શૌર્યને હું છે ને ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ પાસે નથી લઈ જતી. શૌર્યને આટલો નાનો છે તો પણ એની દવા માફક આવે છે. તો કાલે અમે દવાખાને ગયા, અને બધું સરસ મટી ગયું તરત જ. અને શૌર્ય એટલો સરસ સ્કૂલમાં સેટ થઈ ગયો છે, પણ એને શરદી બહુ વધી ગઈ છે. તો આજે એનો વારો છે દવાખાનનો. એમાં એવું છે કે નાના બચ્ચાઓને નોઝમાં ડ્રોપ્સ આવે નાખવાના, તો હવે એ નથી કરતો. એને છે ને દવા પીવાની ઇઝીલી લાગે છે, બહુ સહેલું લાગે છે પીવાનું, એમાં કંઈ માથાકૂટ નથી કરતો. અને જો નારિયેલ તે દિવસે આ બધું શિયાળામાં બળતણ તરીકે કામ લાગશે. આ તે દિવસે મારાથી જેટલું નીકળ્યું એટલું મેં કાઢ્યું. અમુક ક્યારેક બહુ જ સૂકું હોય ને ડ્રાય, તો તરત નીકળી જાય, બહુ સહેલાઈથી નીકળી જાય. અહીંયા સાવજે લેવાનું બાકી છે. આગળના સ્વિમિંગ પુલમાં જો એક મોટું નારિયેલ, મોટું મીન્સ હજી તો થાય છે, હજી આ ખર્યું નથી. આગળના સ્વિમિંગ પુલમાં પરમેનન્ટલી અમે છાંયડો કરી દીધો, અને પાછળના સ્વિમિંગ પુલમાં પણ તમે જોયું હશે વ્લોગમાં, ત્યાંય મસ્ત છાંયડો કરાવી દીધો છે. પણ થાય છે એવું છે કે હવે શિયાળો છે, તો છાંયડાને લીધે પાણી બહુ જ ઠંડુ રહે છે. જો કે નથી મને, પણ પબ્લિકને બહુ ક્રેઝ હોય સ્વિમિંગ પુલમાં નાહવાનો, મને સહેજે નહીં. શૌર્ય દૂધ પીવે છે, અને હું બહાર આટા મારું છું. ગરમ કપડાં પણ કાલે મેં કાઢી લીધા, ઓઢવાના એક્સ્ટ્રા હતા એ પણ કાઢી લીધા. અને મેં મારા પેલા 2 પર્સનલ જે ગોદડા બતાવ્યા હતા મમ્મીની સાડીના, તો એક સાવજને આપ્યું, એક શૌર્યને આપ્યું, અને મેં મારું એક અલગથી બ્લેન્કેટ કાઢ્યું છે. સખત કદાચ આ વખતે ચોમાસું બહુ લાંબુ હતું, એટલે કદાચ આટલી ઠંડી બહુ જલ્દી ચાલુ થઈ ગઈ છે, બહુ જ ઠંડી છે. તો આજનો ખાસ વ્લોગ છે, મેં અમારા આહિર કપડાનું, ટ્રેડિશનલ કપડાનું શોપિંગ કર્યું છે, અને એટલું બધું ઝાઝું બધું શોપિંગ કર્યું છે.
તો આજે પૂરો એપિસોડ જોજો. મેં બહુ જ ઓઢણીઓ લીધી છે, કાપડા રનિંગ કાપડા લીધા છે. મેં એમને કીધું હતું કે રનિંગ કાપડા આપજો, પણ તો પણ એ એવા હેવી અને વર્કવાળા છે, સિમ્પલ નથી. તો આજના એપિસોડનો ખાસ આ એ જ ભાગ છે. તો ગાઈઝ, આજનો એપિસોડ આખો જોજો, કારણ કે આજનો એપિસોડ છે સ્પેશિયલ અમારા આહિરના ટ્રેડિશનલ કપડાનું શોપિંગ કર્યું છે. મેં આ વખતે જાજુ બધું શોપિંગ કરી નાખ્યું છે, કારણ કે એવું આઈડિયા હતો, એવું વિચાર્યું હતું કે અમે શોભનાબેન ખડિયા જે ખડિયા રહે છે, હું ત્યાં જનરલી વધારે શોપિંગ કરું છું. તો ઓનલાઈન એમ થાય છે કે તમે ખાસ રૂબરૂ જાઓ તો શોપિંગ કરવાની વધારે મજા આવે, ખરીદી કરવાની. પણ એવો કંઈ ટાઈમ મળતો નથી, એવું કંઈ થતું નથી. તો મેં પાછું ઓનલાઈન મને ફાવે છે કે એ ફોટા મોકલે અને હું બધું સિલેક્ટ કરું. ફોટામાં એવું ખ્યાલ ના આવે, પણ તોય કલરની એટલી ખબર પડે. તો બહુ જ બધી ઓઢણીઓ લીધી છે, કાપડા લીધા છે, રનિંગ કાપડા છે ગાઈઝ, પણ એટલા સરસ વર્કવાળા છે. તો કારણ કે ઓલરેડી મેં પહેલાં 2 કાપડા લીધા. મેં પહેલો એપિસોડ કર્યો હતો જ્યારે ફર્સ્ટ ટાઈમ મેં ખરીદી કરી હતી, ત્યારે વડોદરામાં એક વ્લોગ બનાવ્યો હતો, ત્યારે એક જ પેર લીધી હતી. પછી ધીમે ધીમે હું વધારતી ગઈ. તો આ વખતે મેં જથ્થાબંધમાં શોપિંગ કર્યું છે. તો હું આજે બપોરે ખાસ બતાવીશ કે કેટલી ઓઢણીઓ છે, કેવી ઓઢણીઓ છે અને કાપડા કેવા છે. તો આજનો એપિસોડ ફૂલ જોજો. અહીંયા આપણે તડકે બેસીએ. અહીંયા કેમેરો બોલ્યો પેલી બાજુ. શરી પેલી બાજુનો કેમેરો બોલ્યો. શરી જો આપણે જશું ને તો એ કેમેરો બોલશે. હજી કેમ દેખાતા નથી? બરાબર 1 મહિને આવ્યા. હું ક્યારની યાદ કરતી હતી કે હવે અત્યારે છાણા જોતા હોય થાપવા માટે. આપણા ગલડાન એ કીધું છે કે શિયાળાનું છાણું જુવાનીનું નાણું. આ જેટલું ભેગું થઈ જાય ને કરી લેવાનું. શરીર કીચડ તો નથી, બિચારી કઈ બેસશે નહીં. એ તો ભાગો ભાગો. એટલે જુવાનીનું નાણું, જુવાનીમાં જેટલું કમાવાય એટલું કમાઈ લેવાનું. શિયાળામાં જેટલા છાણા ભેગા થાય કરી લેવાના. આમ તો ઘણા એવું કહેતા હોય છે કે ભાઈ છેલ્લે ભક્તિ કરશું, પણ હકીકતમાં છેલ્લે કશું કરવાનો વેત જ નથી રહેતો, કારણ કે એવી કોઈ શક્તિ નથી હોતી આપણામાં કે ત્રેવડ નથી હોતી. એટલે ભક્તિ, નાણું, છાણું આ બધું જુવાનીના કામ છે. જો શૌર્ય, હવે તો કિચડ નથી બેટા. ચલો ચાલ, આજે આપણે આની જોડે ઉપર ટેકરી પર જતા રહીએ. પગને એની ખરી તો જો કેટલી મજબૂત છે. આ પાછળવાળી બંને દૂધની છે, આ 4 શૌર્ય જો એના લેગ્સ જો એનું શીંગડું ગોળ આંટી મારીને કાનમાં ખૂંચે છે. હવે
ગુડ આફ્ટરનૂન ગાઈઝ. આપણે ધારીએ શું, બોલીએ શું અને થાય શું. સવારે મેં એવું કીધું કે મેં જે શોપિંગ કર્યું મારા આયરના ટ્રેડિશનલ કપડાં, જીમની કાપડું અને જે ઓઢણીઓ છે, મેં તમને એવું કીધું કે હું બતાવીશ, બરાબર. પણ અત્યારે અમે જમીને નીકળી ગયા છે ખાંભા ડેડાણની પાસે આસપાસ. બહુ ટાઈમથી હું અને શૌર્ય ઘરની બહાર નહોતા નીકળ્યા, કે બહુ દૂર નહોતા ગયા. એટલે સાવજે વિપુલ જો આગળ છે, પેલા બાઇકવાળા ભાઈ સાથે છે, જેમની વાડી છે. તો ઘણી એવી વાડીઓ હોય છે જે જંગલની બોર્ડરની અડી હોય છે. એટલી સરસ વાડીઓ હોય છે કે જ્યાં માણસની અવર જવર પણ ઓછી હોય છે. કેટલી સરસ સરસ લીલી વાડીઓ છે. અને આગળ જઈને રસ્તો બહુ સાંકડો થાય છે. હું, શૌર્ય અને સાવજ ગાડીમાં, અને વિપુલ આગળ પેલા જેમની વાડી છે એમની સાથે બાઇકમાં બેઠો છે. મને વાડીઓનો નાનપણથી જ ક્રેઝ છે કે આપણે જે કાઠિયાવાડની વાડીઓ હોય ને એ બહુ જ રૂપાળી, હરિયાળી, જો કેવા સરસ ઢોર બાંધ્યા છે. તો અમે ત્યાં જઈએ છીએ. ઉબડ-ખાબડ વાડીના રસ્તા છે. અને અમુક પેલી પડતર જમીન હોય ને તો બોરડીના કાંટા એવા ભરાયા હતા. વિપુલ શૌર્યને લઈને આગળ ચાલે છે અને હું છેલ્લે છું. અમસ્તા હું છેલ્લે જ હોઉં ચાલવામાં. સાવજ સૌથી આગળ છે. અને શિયાળો છે એટલે બરાબર જો છે ને, વિપુલ સૌથી આગળ, સાવજ છે. શિયાળો છે એટલે એટલો કંઈ ખાસ તડકો લાગતો નથી. અને બીજુ બાજુ જંગલ છે અને આ સાઈડ વાડી છે. થોડુંક નીચે જોઈને પણ ચાલવું પડે છે, નહીં તો છે ને ઠોકર વાગી જશે એવા હાલ છે. તો એ સાવજને એટલી બધી સ્પીડ છે ચાલવાની, જો છે ને કેટલું સરસ વાતાવરણ છે. પેલી સાઈડ નીચે જે જમીન છે ત્યાં નદીનું પેલું નાનું કે ને વોકડું એ છે. અને જો હું સૌથી છેલ્લે છું. મારું અને વિપુલનો એકવાર પગ બોરડીમાં ભરાયો. અમે ઉપર જોઈને ચાલીએ છીએ તો આ તકલીફ થાય છે. વિપુલ છે તો સારું છે, શૌર્યનો ઉંચકી લીધો છે. એકવાર વિપુલનો પગ પણ બોરડીમાં ભરાયો. અને જો કેટલું મસ્ત છે. આ ગીરની વાડીઓ એટલી રણિયામણી લાગે. અને મારો પણ એકવાર પગ બોરડીમાં ભરાયો. ચશ્માવાળાને કાંટા વાગે ને તો બહુ ઉપાતી થઈ જાય, કારણ કે કાંટા કાઢવા માટે પણ ચશ્મા પહેરવા પડે. અને હું ફાસ્ટ અત્યારે બસ ચાલું છું. ચારે બાજુ ડુંગરા જ છે સરસ. અને એ બધું જ જંગલની જમીન છે. અમુક બિનખેતી જમીન હોય છે ને તો કાંટા ને બધું બહુ હોય છે. સારું છે. જો વિપુલ શૌર્યનો સૌથી ફેવરિટ છે, કારણ કે જેમ સાવજ જોડે જો મસ્તી કરતો હોય એમ વિપુલ પણ એની જોડે મસ્તી કરતો હોય. એ રહ્યા જો અમારી ગાડી એ રહી દૂર. હવે અમે રિટર્ન થઈએ છીએ. જો છે ને, નહીં, એક દાણો લે, એક દાણો. જે પેલા પિંક કલરના દાણા છે ને એ લઈ લે, ઈ ખવાય. હા, ઈ ખવાય. ભાયુસ એ ફાસ વાગે એવી, શૌર્ય, એ તો ફાસ વાગે એવી છે. જો ગુડ ઇવનિંગ. ફરતા અત્યારે સાંજ થઈ ગઈ છે. જો સંધ્યા, હમણાં થોડીક ટાઈમમાં તો સંધ્યાકાળે થઈ જશે. અત્યારે અમે બીજા ગામની વાડીએ છીએ. આ ટોટલી જેટલી પણ વાડીઓ અને જમીનો જોઈ આ બધું ગીર ફોરેસ્ટને લાગે છે. ઘણા લોકોને એટલો પણ ખ્યાલ નથી હોતો. આપણે તુલસીશ્યામની વાત કરીએ ને તો એમ પૂછે ત્યાં એ પણ ગીર કહેવાય, ત્યાં પણ સિંહ હોય. મીન્સ ગીર 4 જિલ્લાને જોડતું છે, 4 જિલ્લાઓને જોડતું જંગલ છે, બરાબર. આપણે આખા કાઠિયાવાડમાં હોય તો ગીર પોરબંદર હોય કે સાસણ હોય કે આપણે તુલસીશ્યામ હોય. અત્યારે એકદમ ઊંચા ડુંગરા પર અને નીચે બધી છે ને એ વાડીઓ છે. અને અત્યારે અમે ડુંગરા પર ચડ્યા છે. સાવજ પેલી બાજુ છે, જે જંગલ બોર્ડરની પેલી ફેન્સિંગ કે ને દિવાલની, ત્યાં ઊભા છે સાવજ. અને હમણાં હું એમની પાસે જઈશ. તો ગુજરાતના બહારના કે ગુજરાત સાઈડના હોય ને એ લોકોને એ પણ ખ્યાલ નથી કે ભાઈ તુલસીશ્યામ એ પણ ગીર છે કે આ સાઈડ જઈએ. અને બીજા બધા ઘણા એવા વિચિત્ર સવાલ કરે કે ભાઈ અહીંયા જો આને જંગલ બોર્ડરની ફેન્સિંગ કહેવાય. જો નાની જે 1-1.5 ફૂટની દિવાલો હોય એ જ્યારે તમે જતા હો, ટ્રાવેલિંગ કરો ને ડુંગરા પર આવી દેખાય ને એટલે સમજી લેવાનું કે આ ગીર ફોરેસ્ટની બોર્ડર એરિયા. તો એવું એ પૂછે કે અહીંયા વાઘ ના હોય. તો એટલા વિચિત્ર લોકો સવાલ કરે છે.
જો કેટલું સરસ છે અમારું આ ગીર. આ બધું જનાવરનું લોકેશન પણ કહી શકાય ગાઈસ. અત્યારે અમે એકદમ ઉપર ચડ્યા છે અને એક જમીન નીચે લીલી ડુંગળી છે, એ જમીને બહુ સરસ દેખાય છે. પાણી છે, નાના તળાવ જેવું છે, બહુ જ ઊંચે છે એટલે એવું ખ્યાલ આવે છે. અને બસ હવે આ જોઈને અમે હવે ઘરે પાછા જઈશું. આપણે શું ધારીએ છીએ અને શું કરે ભગવાન. આપણે કંઈક ધારીએ અને ભગવાન કંઈક બીજું કરીએ. કાલ સવારે હું એવું બોલી, અત્યારે બીજો દિવસ છે, કાલ સવારે હું બોલી કે મારું આયરના અમારા કપડાના જે ટ્રેડિશનલ કપડાના મેં શોપિંગ કર્યું તો હું આજે બતાવીશ. પછી એ જ દિવસે અમે બપોરે કાલે અમે જામકા સાઈડ નીકળી ગયા, સાણાના ડુંગર બાજુ 2-3 જમીન જોવા અને આંટો મારવા અમે ગયા હતા. બહુ ટાઈમથી હું શૌર્ય બહાર નહોતા નીકળ્યા અને રાત્રે 9:30 સવા 9 9:30 આવ્યા. એટલે આખો દિવસ એમાં જ ગયો. હું સવારે એવું બોલી કે મેં જે શોપિંગ કર્યું ને હું બતાવીશ અને મને ખ્યાલ નથી મને નથી ખ્યાલ કે મેં કીધું કે નહીં કે શૌર્યને બહુ જ શરદી છે અને દવા લીધી. હમણાં સ્કૂલ નથી મોકલવાનો એ ખ્યાલ નથી, પણ અત્યારે હવે શૌર્યને સારું છે અને શરદીની અસર હવે મને છે. અત્યારે મેં હમણાં જંડુ બામ લગાવ્યું જસ્ટ, અને જો શરદી વધશે તો દવા તો મારી પડી છે. મને ખ્યાલ નથી કે શૌર્યની શરદીની વાત કરી કે ના કરી, પણ અમે હળિયા સાહેબ પાસે દવા લઈ આવ્યા હતા અને સોમવારથી એને સારું હશે ને, આમ તો ફેર પડી ગયો છે, તો પછી હું એને સોમવારથી સ્કૂલે મોકલીશ. શૌર્ય ચાલ બહાર આવી. હું શૌર્યની રાહ જોઈને હિંચકે બેઠી છું. બહુ જ જલ્દી અંધારું થઈ જાય છે અને મારો રૂમ બહુ જ ઠરે છે, સખત ઠરે છે. એટલે મેં તો અત્યારે સોક્સ પહેરી લીધા છે, વેસલિંગ લગાવીને. એ ચાલ તો શૌર્ય,